થયો હતો ને એને મેં 4 થી 5 કિલો મગ બાફીને રોજ કરાવ્યા હતા. આને છે ને મગ, દૂધી, ટમેટા ને લીલોતરી તો બધું હાલે આને. બસ રોટી સિમ્પલ આહાર દો. આમાં ઓઇલ થોડાક ઓછું નાખવાનું બસ. એ તમને કહી દીધા છે ને એરંડિયાના પાન. પણ એને અને જ્યુસ. નથી બેટા એરંડિયાના પાનમાં થોડાક છે ને તમે મધ નાખી દો, કઈ ગોળ મધ તો એના નાખી હાથે દો. એક બે ચમચી તો આને એરંડિયાના પાનના ને ચૂનાના પાણી છે. ચૂના નહીં આપણે પાન સાથે લગાડે. આના પાણી પીવડાવી દો ને તો થોડા કેટલાક ચૂના છે ને અને દવામાં નાખીને આપી દો, જ્યુસમાં, છાશમાં દે દો, કઈ વાંધો નહીં. બસ. અને બાકી તો હું અંદરથી નાકમાંથી ટીપા નાખું ને તો ડાયરેક્ટ લીવરની સોજા ઉતરે. જોઈન્ટિસ તો 24-48 કલાક પછી તમારે કઈ મળે છે ને. બસ મગની ખીચડી વગેરે બધું હાલે. ખીચડી ખાતો જ દુખે છે નથી. બેટા તારે પેટમાં? દુખે અહીંયા પેટમાં દુખે હવે? જમી લીધા ત્યારે દુખતા હતો તારે? દુખતું હતું? કયા દુખતું હતું તારે? અહીંયા દુખતું હતું પેટમાં? બસ હવે આઈ નીકળી જાય. કાલ સુધી બધું સોજા નીકળી જાય.